અમિયાળા ધામમાં જે હનુમાનજી મહારાજ બિરાજે છે, સાળંગપુર કરતા પણ 14 વર્ષ પહેલા અહીં સ્થાપના થયેલી. અહીંયા સ્વામિનારાયણ ભગવાન સૌથી વધારે 53 વાર અહીં આવેલા છે. વાલ કરે છે અને એવું બોલ્યા કે બહુ સરસ સ્વરૂપ છે. તો દાદા પ્રગટ થઈ ગયા અને હનુમાનજી મહારાજ જેવા પ્રગટ થયા એટલે સ્વામી શ્રી હાથ જોડીને એટલું કીધું કે આજથી આપનું નામ કષ્ટભંજન દેવ. ત્યારે હનુમાનજી મહારાજે હા પાડી અને નામ સ્વીકાર્યું. કમિયાળાની વિશેષતા છે કે જયારે દાદાનું નામ આપ્યું ત્યારે હનુમાનજી પોતે ઉભા હતા, મૂર્તિ એકલી નહોતી, પોતે ઉભા. અને સ્વામી બોલ્યા એટલે દાદા હા પાડી નામ સ્વીકાર લીધું. ફરી સ્વામી શ્રીએ વંદન કર્યા હનુમાનજીને અને એવું બોલ્યા કે હનુમાનજી મહારાજ આપનું નામ તો મેં કષ્ટભંજન આપ્યું, પણ અમે એવા ભાવથી આપણે પધરાવ્યા છે કે આ પવિત્ર જગ્યામાં શ્રીજી મહારાજની આ પવિત્ર જગ્યામાં કોઈ પણ ભક્ત આપના ચરણોમાં આવે શ્રદ્ધાથી તો એના દુઃખ, દર્દ અને કષ્ટ દૂર કરજો, એના શુભ સંકલ્પોને તમે પૂરા કરજો. આ બે વચન મારા રાખજો. ત્યારે હનુમાનજી મહારાજે હસતા હસતા હા પાડી અને મૂર્તિમાં સ્થિર થયા કે અમે ભગવાનની ઈચ્છાથી કમિયાળામાં આવ્યા છીએ અને હવે બધાના દુઃખ દર્દ દૂર થાય એવા મહાપ્રતાપી અને પ્રગટ દેવ અમે અહીં સ્થાપના કરશું. એવું વચન આપી સ્વામીએ સંવત 1891 કારતક વદ બીજના દિવસે દાદાની અહીંયા સ્થાપના કરી. જ્યાં સ્વામિનારાયણ ભગવાન બેસતા હતા ત્યાં તળાવની પાળ છે, હાલમાં દાદા બેઠા અને દાદાની નજર રાખી ગામ ઉપર. હાલમાં 190 વર્ષમાં કમિયાળાના ઇતિહાસમાં કમિયાળા ગામમાં 190 વર્ષમાં એક પણ બાળક હેન્ડીકેપ જન્મ નથી થયું. કોઈ લૂલું, લંગડો, આંધળો કોઈ બાળક. આ દાદાની દ્રષ્ટિનો પ્રતાપ છે. તો એ કે એમના વાઈફ હતા, એમના વાઈફ ને હાથ આમ નામ રહેતો હતો, એ સીધો નતો થતો. તો એ ભાઈ આવ્યા અને દાદાને પ્રાર્થના કરી એમને કે મારા વાઈફ ને હાથ સારો થઈ જાય તો દાદા હું 5 શનિવાર તમારું દર્શન કરીશ. તે કે હજુ અમે 27 કિલોમીટર દૂર ગયા, વટામણ ચોકડીને વટા નહીં, હાથ કમ્પ્લીટ થઈ ગયું. બીકોઝ they know the glory and greatness of કમિયાલા ધામ અને હનુમાનજી મહારાજ. તો દાદાનું જે પદ છે એ 9નું પદ છે. આખા 9ના અંક ઉપર નિર્માણ થયેલું મંદિર છે. મંદિરની અંદર 72 સ્તંભ છે, 7 ને 2 9, એવી રીતે 9 અંક થાય છે. મંદિરના ઘુમ્મટ, શિખરો બધું થઈને 9 છે. આવી રીતે 9નો અંક પૂર્ણાંક ગણી શકાય, મંદિર પણ પૂર્ણ ગણી શકાય. એમના મસ્તક ઉપરનું જે મુખ્ય શિખર છે એમાં 33 કરોડ રામ નામ, રામ મંત્ર પોથી એ શિખરમાં જડિત છે. મંદિરના બાંધકામની વિશેષતા એ છે કે આખું બંસી પહાડપુર પથ્થરની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે, જેનો કુદરતી કલર પિંક કલર છે. બીજી વિશેષતા એ છે કે આખા મંદિરમાં ફાઉન્ડેશન 13 ફૂટ સુધી અમે સોઇલ ટેસ્ટ કરીને કરેલું છે અને આખું લોડ બેરિંગ સ્ટ્રક્ચર બનાવેલું છે. એમાં ક્યાંય પણ સરિયા વાપરવામાં આવ્યા નથી. શિલ્પશાસ્ત્ર મુજબ ક્યાંય સરિયા વાપરતા નથી, લોખંડ ક્યાંય વાપરવામાં આવતું નથી. અંદર પથ્થર અને કોપર આ બે વસ્તુનો ઉપયોગ થયો છે અને જેને હજારો વર્ષ વ્યતીત થાય ભૂકંપ પ્રૂફ આખું ટેમ્પલ બનાવવામાં આવ્યું છે. આખું ડાયમંડ મંદિર છે. એનો શેપ આમ જો તો ડાયમંડ ટાઈપ આખો શેપ છે. બીજી એક વિશેષ અમે ટ્રીટમેન્ટ પથ્થર ઉપર એવી આપેલી છે કે ક્યારેય પણ એને લીલ ન વળે. શું ન વળે? લીલ ન વળે. તમે હાલની તારીખમાં મંદિર જુઓ તો તમને એમ લાગે કે કાલે જ ફ્રેશ બનેલું છે. એ જ્યારે બી વરસાદ પડે તો બીજી જ મિનિટે મંદિર કોરું થઈ જાય. પાણી ઉપર રહે નહીં, પથ્થર ઉપર, એટલે પથ્થરને ક્યારે લીલ વળે નહીં. રમણીય છે, શાંતિપૂર્ણ છે. તમે બેસો તો તમને આરામથી, તમે 4-5 કલાક અહીંયા બેસો તો તમને હલાદત લાગે, મનને શાંતિ લાગે અને બહુ જ સરસ જગ્યા છે. અમે ઓલમોસ્ટ એવરી ઓલ્ટરનેટ મંથ અમે અહીંયા આવતા હોઈએ છીએ. बहुत अच्छा लगा. चला गया. कहाँ से आए आप? इंदौर एमपी से. इंदौर से आए हो? जी. તમે ક્યાંથી આવ્યા છો? मैं आनंदથી આવ્યા છે. તમારું શું નામ છે? લક્ષ્મીબેન પટેલ. તમને કેવું લાગે આગળ આવીને? બહુ સરસ જગ્યા છે, સરસ લાગે. શાંતિવાળી જગ્યા છે. નીતિ.
હર્ષભાઈ, તમે એમ કહેશો કે તમે તમારા બાળક સાથે અહીંયા આગળ આવ્યા છો, તો તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આગળ? મજા આવે છે અમને. મજા આવી ગઈ છે? તો દર્શક મિત્રો, વિડીયોની હાઇલાઇટ ઉપરથી આપને ખ્યાલ તો આવી ગયો હશે કે વિડીયો ક્યાંનો છે. દોસ્તો, આ વિડીયો છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે કમેળાધામ. અને આ કમેળાધામ એટલા માટે પ્રસિદ્ધ છે કારણ કે અહીં આગળ કળિયુગની અંદર જે પ્રગટ દેવ છે, જે હયાત દેવ છે, એવા શ્રી હનુમાન દાદા એટલે કે શ્રી કષ્ટભંજન દેવનું ખૂબ જ અદ્ભુત, રમણીય અને અવિશ્વસનીય મંદિર છે. અહીં આગળ લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવે છે કારણ કે એવું કહેવાય છે દાદા અહીં આગળ હજરા હજુર વિરાજમાન છે. દાદા બધાની મનોકામના પૂરી કરે છે. દાદાને આંગણે કોઈ પણ દુઃખી હોય એ વ્યક્તિ જાય છે એ સુખી થઈને ત્યાંથી આવે છે કારણ કે દાદા બધાની જે દુઃખ છે એ દુઃખ હરી લે છે, દુઃખડા દૂર કરી દે છે. કારણ કે આ સંસારની અંદર નાના મોટા દુઃખ બધાને હોય છે, પરંતુ જે વ્યક્તિ પોતાના સાચા મનથી, સાચા હૃદયથી દાદાના દર્શન કરવા માટે જાય છે તો દાદા એમના દુઃખ છે હરી લે છે, એમના કષ્ટ છે એ પોતે હરી લે છે એવું કહેવાય છે. અને ત્યાં આગળ લોકોની ભીડ છે અવારનવાર જોવા મળતી હોય છે. ખાસ કરીને શનિવાર જ્યારે હોય છે તો ત્યાં આગળ ભક્તોનો માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડતો હોય છે. એવું અદ્ભુત ધામ એટલે કમેળા ધામ. જી હા દોસ્તો, આ વિડીયોમાં હું આપને આ ધામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું કારણ કે આ વિડીયો બનાવવા માટે હું તમારા માટે સ્પેશિયલ પહોંચી ગયો હતો અને ત્યાં આગળ જઈને મેં આ જે મંદિર છે, મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ લેવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યાંના જે સ્વામીજી છે એ આપણને સરસ મજાનો સમય આપે છે અને સરસ મજાનો સમય આપીને સરસ ઇતિહાસ પણ જણાવે છે. અને આ મંદિર કેવી રીતે બન્યું છે, મંદિરની શી વિશેષતા છે, આ બધી જ માહિતી આપણને આ વિડીયોમાં મળવાની છે. અને આ ધામ ક્યાં આગળ આવેલું છે તો કમેળા ધામ તમારે જવું હોય તો સૌથી પહેલાં તમે તારાપુરથી જ્યારે તે વટામણ ચોકડી આવો છો અને વટામણ ચોકડીથી જે ભાવનગરનો હાઈવે છે, ભાવનગરના હાઈવે ઉપર માત્ર 27 કિલોમીટર દૂર એટલે કે લગભગ તમે વટામણ ચોકડીથી 24 કિલોમીટર દૂર આવો છો એટલે આવે છે પીપળી. અને પીપળીથી ફેદરા રોડ છે જે રાઈટ હેન્ડ સાઈડ છે. ફેદરા રોડથી રોડ ઉપર જ માત્ર ને માત્ર પીપળીથી 3 જ કિલોમીટરના અંતરે આવેલું છે આ મોટું વિશાળકાય ધામ, જ્યાં આગળ લોકો દૂર દૂરથી આવતા હોય છે. અને અહીં આગળ વિશેષતા એ છે કે આ ગામની અંદર જે મંદિર છે એ તળાવના કિનારે આવેલું છે અને તળાવની વચ્ચે દાદાની સરસ મજાની પ્રગટ મૂર્તિ છે, વિશાળ મૂર્તિ છે. અને એના દર્શન કરવા માટે પણ લોકો આવતા રહે છે. અને જે સરસ મજાનું પ્રાંગણ આપ નિહાળી રહ્યા છો, એટલું મોટું રળિયામણું પ્રાંગણ છે કે તમારા નાના બાળકો તમે અહીંયા આગળ આવશે તો બાળકો ખુશ થઈ જવાના છે. તમે તમારા પરિવાર સાથે, તમારા સગા સંબંધી સાથે અહીંયા આગળ આવી શકો છો. અને અહીંયા આગળ દાદાની ભોજન પ્રસાદી પણ મળે, કોઈ પણ શુલ્ક નથી, નિઃશુલ્ક અહીંયા આગળ દાદાનો ભોજન પ્રસાદી મળે છે. અને અહીં આગળ રાત્રિ રોકાણ પણ તમારે રહેવું હોય તો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને યાત્રિક ભોજનાલય પણ છે, યાત્રિક નિવાસસ્થાન પણ અહીં આગળ છે. અને બીજી ખાસ વાત એ છે, તમે રાત્રિના સમયમાં અહીં રોકાવો છો તો રાત્રે એટલું મસ્ત મજાનું ડેકોરેશન લાઇટિંગ થાય છે. રાતનું લાઇટિંગ ડેકોરેશન જોવા માટે પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે. તો આવો આપણે દર્શન કરીએ અને મંદિરની વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીએ, બધાને શેર કરીએ અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ. અને બધાને વિડીયો શેર કરીશું અને કમેન્ટમાં બધા લખીશું કષ્ટભંજન દેવ કી જય, જય શ્રી રામ. તો વ્યુઅર્સ, આપ અત્યાર સુધી જે આ સરસ મજાનું મંદિરનું પ્રાંગણ આપ નિહાળી રહ્યા છો, સરસ મજાનું આ ધામ છે અને આ મંદિર છે, મંદિર રળિયામણું મંદિર છે. અને અહીં આગળ આવીને મને ખૂબ જ તાલાવેલી થઈ કે મારે આ મંદિરની જ્યારે ઇતિહાસ જાણવો છે તો મને ઘણા બધા જણાએ કહ્યું કે આપ સ્વામી પાસે જાઓ તો સ્વામી આપને સરસ ઇતિહાસ આપશે. તો સ્વામીજી એમનું કિંમતી સમયમાંથી આપણને સમય આપી રહ્યા છે. તો સ્વામી, આપનું સ્વાગત છે અમારા વિડીયોની અંદર, અમારી આ યુટ્યુબ ચેનલની અંદર. સ્વામી, આપ અમને આ મંદિર વિશે થોડો ઇતિહાસ જણાવશો અમને, અને સૌથી પહેલા આપ આપનું નામ જણાવ્યું. મારું નામ છે સ્વામી હરિપ્રસાદ દાસજી. હા. કમિયાળા ધામનો બહુ અનેરો મહિમા છે. હા. અહીંયા કષ્ટભંજન હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજે છે. હા. કમિયાળા ધામમાં જે હનુમાનજી મહારાજ બિરાજે છે એ સાળંગપુર કરતા પણ 14 વર્ષ પહેલા અહીં સ્થાપના થયેલી. સૌ પ્રથમ સ્થાપના કમિયાળામાં. અને શા માટે સ્થાપના કરવામાં આવી હતી એનો પણ ઇતિહાસ છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન સૌથી વધારે 53 વાર અહીં આવેલા છે. 53 વાર અને 32 વાર 32 ટાઈમ્સ નાઇટ હોલ્ટ કરેલો છે ભગવાને.
હા હા સ્વામિનારાયણ ભગવાન નાતા હતા એ દાદાના મંદિરની પાછળ એક કૂવો પણ છે, હા હા જેને નારાયણ કુંડ કહેવામાં આવે છે, નારાયણ કુઈ. જેનો પાણીનો જળનો બહુ મહિમા છે. હા લોકો જળ ચડાવે, કોઈને રોગાથી કોઈ દૂર થાય છે, હા કોઈને ઘરમાં કે કોઈ તકલીફ પડે તો એ દૂર થાય છે, હા લોકો એ કુવાનું જળ લઈ જાય છે. હા ત્યાં બેસીને ભગવાને માથા સ્વામિનારાયણ ભગવાને માથાના વાળ ઉતરાયેલા, ત્યાં ચરણાબીન પણ છે ભગવાનના ચરણ પગલા. બરાબર. પછી સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ રામનવમીનો ઉત્સવ સંવત 1882 માં કરેલો. હા અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનને 2 આંબા હતા, હા 2 આંબાને ડાળે ઝુલાઈને 8 દિવસ સુધી હા અહીંયા એ જમાનામાં ઉત્સવ કરેલો. ઓહો. હવે દાદાનું મહત્વ એ છે હનુમાનજી મહારાજનું હા કે આજથી 190 વર્ષ પહેલા, હા એટલે કે સંવત 1891 ની સાલમાં હા કોરોના જેવી પ્લેગ મહામારી ફાટી નીકળી. બરાબર. કોઈ દવાઓ નહોતી વૈદો પાસે. હા એટલે ગામના મુખ્ય ભક્ત હતા શેષા વણાર, શેષાવણ. હા નાથુભાઈ ગઢવી. હા. એમના નામ હરિલીલામૃત આદિ સ્વામિનારાયણ સંપ્રદાયના હા ગ્રંથોમાં લખેલા છે. બરાબર. સારા ભક્ત શેષા વણાર, હઠીભાઈનો પૂર્ણ પ્યાર, હા ગઢવી નથુ અને ખેમરાજ, હા મોડભાઈ ભક્ત શિવતાજ હા અહીંના મુખ્ય હરિભક્તો હતા. બરાબર. એમને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે મહારાજ આ રોગચાળામાં કૃપા કરો, હા લોકો મરી જાય છે. હા અને એમની દિવ્ય પ્રાર્થના સાંભળી અને સ્વામિનારાયણ ભગવાને હા ગોપાળાનંદ સ્વામીને પ્રેરણા કરી કે તમે કમિયાળા જાઓ. બરાબર. એટલે ગોપાળાનંદ સ્વામી જયારે કમિયાળા આવતા હા ત્યારે હાલમાં હનુમાનજી જે જગ્યાએ બિરાજે હા એ જગ્યાએ સ્વામીજી ધ્યાનમાં બેસતા. બરાબર. શા માટે? તો સ્વામિનારાયણ ભગવાન 53 વાર ત્યાં જ બેસતા, બરાબર. જ્યાં દાદા બેઠા છે. બરાબર. એટલે સ્વામી પોતે ત્યાં બેસીને ધ્યાન કરતા. બરાબર. એમાં ગામમાં ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. બરાબર. એટલે શેષામણાર એવું બોલ્યા કે ભક્તજનો હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી, નથી. હા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ભગવાને સ્વામીજીને મોકલ્યા છે. બરાબર. એટલે આ સ્વામી તો બહુ મહાસમર્થ. હમ. દરેક ગામના ભક્તો શેષાવણા, નથુ ગઢવી, જીજીબા બધા ભક્તો અહીંયા આવ્યા, બરાબર. પગે લાગ્યા. હા ત્યારે સ્વામી શ્રી હાલમાં દાદા બેઠા ને ત્યાં જ બેઠેલા, હા આંખ ખોલીને એવું બોલ્યા કે અમે ભગવાનની ઈચ્છાથી કમિયાળામાં આવ્યા છીએ ઓહો. અને હવે બધાના દુઃખ દર્દ દૂર થાય એવા મહાપ્રતાપી અને પ્રગટ દેવો અમે અહીં સ્થાપના કરશું. બરાબર. એવું વચન આપી હા સ્વામીએ સંવત 1891 માં હા કારતક વદ બીજના દિવસે હા દાદાની અહીંયા સ્થાપના કરી. બરાબર. જ્યાં સ્વામિનારાયણ ભગવાન બેસતા હતા ત્યાં ત્યાં આગળ તળાવની પાળ છે ઈ. તળાવની પાળ. હાલમાં દાદા બેઠા ઈ. બરાબર. અને દાદાની નજર રાખી ગામ ઉપર. ગામ ઉપર. હા હાલમાં 190 વર્ષમાં કમિયાળાના ઇતિહાસમાં કમિયાળા ગામમાં 190 વર્ષમાં એક પણ બાળક હેન્ડીકેપ જન્મ નથી થયું. ઓહ. કોઈ લૂલું, લંગડો, આંધળો કોઈ બાળક. આ હા દાદાની દ્રષ્ટિનો પ્રતાપ છે. પ્રતાપ છે. બીજું, સ્વામીશ્રીએ જયારે દાદાની સ્થાપના કરી, હા આરતી કરી, હમ પ્રતિષ્ઠા કરી, પછી સ્વામી ગોપાળાનંદ સ્વામીજી દાદાની બાજુમાં બેઠા. બેસી અને આમ હાથ ફેરવે છે મૂર્તિને, હા વાલ કરે છે અને એવું બોલ્યા કે બહુ સરસ સ્વરૂપ છે. હા તો દાદા પ્રગટ થઈ ગયા. ઓહ. અને હનુમાનજી મહારાજ જેવા પ્રગટ થયા એટલે સ્વામી શ્રી હાથ જોડીને એટલું કીધું હા કે આજથી આપનું નામ કષ્ટભંજન દેવ. બરાબર. ત્યારે હનુમાનજી મહારાજે હા પાડી અને હા. નામ સ્વીકાર્યું. હા આપને ખબર નથી એ વાત કહું હા. કે કોઈ પણ જગ્યાએ હાલની તારીખમાં પણ મૂર્તિની પ્રતિષ્ઠા થાય હા ત્યારે મૂર્તિનું નામ આપવામાં આવે. નામ. જેમ બાળકનો જન્મ થાય પછી હા. બાળકનું નામ આપે, હા એમ મૂર્તિની પ્રતિષ્ઠા થાય એટલે નામ આપે. નામ આપે. એટલે સંકટ મોચન, ભીડ ભંજન, કષ્ટ ભંજન કઈ પણ નામ હા આપે. હા હા નામ આપે ને ત્યારે મૂર્તિ રૂપે ભગવાન હોય બધી જગ્યાએ. બરાબર. પણ કમિયાળાની વિશેષતા છે કે જયારે દાદાનું નામ આપ્યું હા ત્યારે હનુમાનજી પોતે ઉભા થયા. હા હા મૂર્તિ એકલી નહોતી. પોતે ઉભા. અને સ્વામી બોલ્યા એટલે દાદા હા પાડી નામ સ્વીકારી લીધું. હા ફરી સ્વામી શ્રીએ વંદન કર્યા હનુમાનજીને હા અને એવું બોલ્યા હા કે હનુમાનજી મહારાજ આપનું નામ તો મેં કષ્ટભંજન આપ્યું, હા પણ અમે એવા ભાવથી આપણે અહીં પધરાવ્યા છે હા કે આ પવિત્ર જગ્યામાં, શ્રીજી મહારાજની આ પવિત્ર જગ્યામાં કોઈ પણ ભક્ત આપના ચરણોમાં આવે શ્રદ્ધાથી હા તો એના દુઃખ, દર્દ અને કષ્ટ દૂર કરજો, એના શુભ સંકલ્પોને તમે પૂરા કરજો. આ 2 વચન મારા રાખજો. બરાબર. ત્યારે હનુમાનજી મહારાજે હસતા હસતા આ પાડી અને મૂર્તિમાં સ્થિર થયા. બરાબર. હાલની તારીખમાં ત્યાંનું ત્યાં જ સ્વરૂપ છે અને નવું મંદિર આખું બન્યું, હા. પણ દાદા ત્યાં જ બિરાજે છે. બરાબર. અને વિશેષતા એ છે હનુમાનજી મહારાજની, સ્વામીના વચન કે આજની તારીખમાં હા હનુમાનજી મહારાજ એવા સાક્ષાત બિરાજે છે હા કે કોઈના ત્યાં બાળક ન હોય અને અહીંયા આવીને માનતા કરે છે લોકો. બરાબર. એના હૃદયથી દાદાને જે કઈ વિનવણી કરે હા તો દાદાની કૃપાથી એમને ત્યાં બાળકોના જન્મ થાય છે. બરાબર. અને કોઈને ધંધાકીય શારીરિક તકલીફ હોય હા
તો દાદાને પ્રાર્થના કરે હા તો એને બધું સારું થાય. એવા બરાબર ઘણા બધા કિસ્સાઓ અમારી પાસે સાક્ષાત ઘણા લોકો આવીને વાત કરતા હોય. હા હમણાં એક ભાઈ આવેલા, હા તો એ કે એમના વાઈફ હતા, એમના વાઈફ ને હાથ આમ નામ રહેતો હતો, બરાબર એ સીધો નતો થતો, બરાબર ગમે હીરક કઈ ખેંચાઈ ગયું, હા દવા કરાવી પણ હરખું નતું ના થતું. મેર પડ્યો હા તો ભાવનગર ગયેલા એ, ભાવનગર માં એમના સંબંધી ત્યાં બેઠા હતા, તો વાત નીકળે તો કે હવે તમે તારાપુર બાજુ ના એ ભાઈ હતા, કે એ બાજુ જાવ છો તો વચમાં કમિયાળ આવે, બરાબર ત્યાં હનુમાનજી સાક્ષાત છે, તમે એને હૃદયના ભાવથી પ્રાર્થના માનતા કરજો હા અને દાદા હારું કરી દે તમને. બરાબર તો એ ભાઈ અહીંયા આવ્યા અને દાદાને પ્રાર્થના કરી એમની હા કે મારા વાઈફ ને હાથ સારો થઈ સારું થઈ જાય, ગયા, હા. તો દાદા હું 5 શનિવાર તમારા દર્શન કરીશ. બરાબર તે કે હજુ અમે 27 કિલોમીટર દૂર ગયા, વટામણ ચોકડી ને બેઠા નહીં, હા હાથ કમ્પ્લીટ થઈ ગયું. હા એમને ચમત્કાર, સાક્ષાત હમણાં જ એમને વાત કરી. એટલે સાક્ષાત કષ્ટભંજન હનુમાનજી મહારાજ બહુ સાક્ષાત લોકો બિરાજી છે. હા દેશ વિદેશથી ખૂબ જ હરિભક્તો આવે છે. There are so many devotees. They come here to have the darshan of Hanumanji Maharaj because they know the glory and greatness of Kamyala Dham and Hanumanji Maharaj. Because whoever comes from abroad also and can do some prarthana to Hanumanji Maharaj, Hanumanji Maharaj always fulfills the wishes of all the devotees. વ્યુઅર્સ, તમે આપણે મંદિર વિશે ઇતિહાસ આપણને સ્વામીશ્રીએ ઘણો સરસ આપ્યો છે, પરંતુ મંદિરનું જે બાંધકામ છે, મંદિરની જે માહિતી છે એ સ્વામીશ્રી પાસેથી માંગીશું. તો સ્વામીજી, મંદિરનું જે બાંધકામ છે અને મંદિર વિશે સંપૂર્ણ માહિતી અમને આપશો આપ? મંદિર કમિયાળા ધામ હનુમાનજી મંદિર હા એ નિર્માણ એની બહુ બધી વિશેષતાઓ છે. એક તો દાદાનું જે પદ છે એ 9 નું પદ છે, આખા 9 ના અંગ ઉપર નિર્માણ થયેલું મંદિર છે. મંદિરની અંદર 72 સ્તંભ છે, 7 ને 2 9, એવી રીતે 9 અંક થાય છે. મંદિરના ઘુમ્મટ શિખરો બધું થઈને 9 છે. આવી રીતે 9 નો અંક પૂર્ણાંક ગણી શકાય, મંદિર પણ પૂર્ણ ગણી શકાય. એવી રીતનું આ મંદિરને જે શિલ્પશાસ્ત્ર મુજબ બધી જ પદ્ધતિથી વિધિ વિધાનથી કરેલું છે, જેમાં અષ્ટદિક્પાલોની શિલાઓ પણ છે, 9 ગ્રહોનું પણ પૂજન છે, દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બરાબર. બીજી વિશેષતા એ છે કે દાદાની જે મંદિરની પરિક્રમા છે, એ પરિક્રમાની અંદર 24 અવતારોના દર્શન છે. 24 અવતાર. અને પર્સનલી દરેક અવતાર નીચે દરેક અવતારના નામ પણ લખવામાં આવ્યા છે, બરાબર. જેથી કરીને બાળકોને પણ ખ્યાલ આવે કે આ અવતારના દર્શન છે. લોકો હનુમાનજીની પરિક્રમા કરે તો 24 અવતારની સાથે સાથે પરિક્રમા થઈ જાય. બરાબર. બીજું, મંદિરના 5 દ્વાર છે, તો દરેક દ્વાર ઉપર દરેક જે કઈ એક દરવાજા ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને વાંદરાઓ બધા માળા કરી રહ્યા છે. વડતાલ ગોમતી કાંઠે ભગવાન સ્વામિનારાયણે વાંદરાઓ પાછે માળા કરાવડાવી, બરાબર. તો એનું એક ચરિત્ર મૂક્યું છે. બરાબર. તો બીજા દરવાજા ઉપર રામ દરબાર છે, રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી. તો બીજા એક દ્વાર ઉપર શિવ દરબાર છે, શિવજીનો આખો પરિવાર છે. બરાબર. તો એક દરવાજા ઉપર રાધા કૃષ્ણ ગાય સાથે ઉભા છે. બરાબર. તો એક દરવાજા ઉપર શેષ સાઈ ભગવાન સુતા છે, એમની નાભી કમળમાંથી કમળ ખીલું છે, એમાં બ્રહ્માજીનું પ્રાગટ્ય છે, હનુમાનજી ને ગરુડજી ઉભા છે. બરાબર. આવું દિવ્ય દર્શન વાળું અલૌકિક આ હનુમાનજી મંદિર છે. બરાબર. અને આ હનુમાનજી મંદિરની અંદર બીજી એક વિશેષતા એ છે કે સ્વયં ગોપાળાન સ્વામી દાદાને સ્પર્શ કરે છે આમ, અને દાદા સાક્ષાત પ્રગટ થઈ જાય છે. બરાબર. અને પ્રગટ થઈને પોતે કષ્ટભંજન એવું નામ સ્વીકારે છે. બરાબર. એ ખાસ વિશેષતા છે. બીજું કે મંદિરમાં જે હનુમાનજી મહારાજ બિરાજે છે, એમના મસ્તક ઉપરનું જે મુખ્ય શિખર છે, એમાં 33 કરોડ રામ મંત્ર પોથી એ શિખરમાં જડિત છે. બરાબર. એટલે દાદાના મસ્તક ઉપર 33 કરોડ જો કોઈ જગ્યાએ નામ હોય તો મારા ખ્યાલથી હનુમાનજી મંદિર કમિયાળા ધામ છે. બરાબર. કે એમાં એ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે દાદાના મસ્તક ઉપર શિખરમાં 33 કરોડ રામ નામ મંત્ર પોથી હોવી જોઈએ. એનો પ્રભાવ વિશેષ આવે અને દાદા અનેક ભક્તોના કાર્ય સિદ્ધ કરે. જય સ્વામિનારાયણ. અને જે મંદિરનું સ્ટ્રક્ચર છે, બાંધકામ છે, એના વિશે કઈક માહિતી આપશો? પથ્થર વિશે થોડુંક. મંદિરના બાંધકામની વિશેષતા એ છે કે આખું બંસી પહાડપુર પથ્થરની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે. બરાબર. જેનો કુદરતી કલર પિંક કલર છે. બરાબર. બીજી વિશેષતા એ છે કે આખા મંદિરમાં ફાઉન્ડેશન 13 ફૂટ સુધી અમે સોઇલ ટેસ્ટ કરીને કરેલું છે. બરાબર. અને આખું લોડ બેરિંગ સ્ટ્રક્ચર બનાવેલું છે. બરાબર. એમાં ક્યાંય પણ સરિયા વાપરવામાં આવ્યા નથી. બરાબર. શિલ્પશાસ્ત્ર મુજબ ક્યાંય સરિયા વાપરતા નથી, લોખંડ ક્યાંય વાપરવામાં આવતું નથી. બરાબર. એટલે આપણે લોખંડ ક્યાંય વાપર્યું નથી. આખા મંદિરની અંદર પથ્થર અને કોપર
આ બે વસ્તુનો ઉપયોગ થયો છે. પથ્થર ને કોપર. અને જેને હજારો વર્ષ વ્યતીત થાય ભૂકંપ પ્રૂફ આખું ટેમ્પલ બનાવવામાં આવ્યું છે. જેને તાંબાના સરિયાઓ છે, જે સ્તંભ ને પિલરો હોય એમાં, અને જેટલા બી જોઈન્ટ્સ હોય એમાં તાંબાની પટ્ટીઓથી દરેક જોઈન્ટ કરેલા છે. એટલે આખું તાંબા અને પથ્થરની અંદર આખું બનાવેલું છે મંદિર. બરાબર. જે શિલ્પ શાસ્ત્ર મુજબ પરફેક્ટ છે. અને આ મંદિરની બહુ વિશેષતા છે, આખું ડાયમંડ મંદિર છે. બરાબર. એનો શેપ આમ જો ને તો ડાયમંડ ટાઈપ આખો શેપ છે. બરાબર. અને ક્યારેય પણ હજારો વર્ષ વ્યતીત થઈ જાય તો પણ આ મંદિરને બીજું કઈ નુકસાન ન થાય, ભૂકંપમાં પણ કોઈ નુકસાન ન થાય. બીજી એક વિશેષ અમે ટ્રીટમેન્ટ પથ્થર ઉપર એવી આપેલી છે કે ક્યારેય પણ એને લીલ ન વળે. શું ન વળે? લીલ ન વળે. તમે હાલની તારીખમાં મંદિર જુઓ તો તમને એમ લાગે કે કાલે જ ફ્રેશ બનેલું છે. એ જ્યારે બી વરસાદ પડે તો બીજી જ મિનિટે મંદિર કોરું થઈ જાય. પાણી ઉપર રહે નહીં, પથ્થર ઉપર. એટલે પથ્થરને ક્યારે લીલ વળે નહીં. એટલે આ મંદિરની આ વિશેષતા છે, એના ઉપર વિશેષ એવી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મિત્રો, આપણને સરસ મજાની માહિતી આપણને આપી છે. આ ધામ છે એ દિવ્ય ધામ છે અને સાક્ષાત હનુમાન દાદા અહીંયા વિરાજમાન છે. સ્વામીશ્રી આપણને સરસ અદ્ભુત જે દુર્લભ માહિતી આપણે જોઈતી હતી આપણને મળી ગઈ છે સ્વામી પાસેથી. તો હજુ આપણે વિડીયોમાં તમને જે મંદિર છે, મંદિરની આસપાસના જે વાતાવરણ કેવું છે બધું જ જોવાનું મળવાનું છે. તો વિડીયોને જરા પણ સ્કીપ ના કરશો, વિડીયો પૂરો નિહાળજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને બધાના વિડીયો શેર કરજો. તમે પણ અહીં નથી આવ્યા તો પ્લીઝ એકવાર આવજો અને દાદાના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરજો, એવી હું પ્રાર્થના કરું છું.
તો વ્યુઅર્સ, તમે અત્યાર સુધી જે વિડીયો નિહાળી રહ્યા હતા, આ વિડીયો છે શ્રી કષ્ટભંજન દેવ કમિયાળા ગામ છે, નજીક પીપળી છે, અને તમે જોઈ શકો છો પાછળ વિશાળકાય મૂર્તિ છે. અને મારી સાથે જોડી ગયા છે કાર્તિકસિંહ વાઘેલા અને બંટી. તમને કેવું લાગે આગળ આવીને? બહુ સરસ લાગે અહીં. મજા એકદમ બહુ જોરદાર. મજા આવી ગઈ, જોરદાર. કારણ કે એ જે વાતાવરણ છે ને, આ બસ તમે જોઈ શકો છો બાજુમાં તમે મોટું વિશાળકાય તળાવ છે અને આ ખુલ્લી જબરજસ્ત જગ્યા છે, ધર્મશાળા છે, પાછળ ભોજનાલય છે, પાછળ તમે જોઈ શકો છો ગોપાળાનંદ ભોજનાલય છે, વિશ્રામ ગૃહ છે, અને સરસ મજાનું ખુલ્લું પ્રાંગણ છે મંદિરનું. અને પ્રાંગણની અંદર આવીને બધાને મજા આવી રહી છે. આ બાજુ નાના છોકરાઓ માટે રમવાનું સરસ મજાનું બનાવેલું છે, જ્યાં છોકરા રમી રહ્યા છે. અને તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો, એક ઝૂ જેવું બનાવ્યું છે, પ્રાણી સંગ્રહાલય જેવું જે લાગી રહ્યું છે, નેચરલ જેવું જ લાગી રહ્યું છે, જબરજસ્ત. તો મિત્રો, આપણે જે પ્રાંગણ છે મંદિરની પાછળ આવી ગયા છે ને અહીં આગળ આપણને ભાઈ મળી ગયા છે. આપનું નામ જણાવો પહેલા. હરપાલસિંહ વનાર. હા, હરપાલ સર, આપ અમને જણાવશો કે આ જગ્યા છે, એ જગ્યાનું શું નામ છે? શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કમિયાળા ધામ. હા, અને આપણે જે જગ્યા પર ઉભ્યા છીએ આ ગોપાલ સ્વામી યાત્રિક ભોજનાલય. ભોજનાલય છે. તો બતાવશો અમને ભોજનાલય? ચાલો ચાલો આપણે અંદર જઈએ. વ્યુઅર્સ, આપણે અંદર ભોજનાલય છે, એની યાત્રિકોને ખુરશી ટેબલમાં બેસીને સરસ મજાનું ભોજન મળી રહે છે. કેમેરામેનને કહીશ કે નજીક આવે. બતાવજો તમે. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની રોટલી છે, કોબીજનું શાક છે, દાળ છે, ભાત છે, છાશ છે. સરસ. તો અહીં આગળ દાદાનું તમે જોઈ શકો છો ભોજનાલય છે, અને દાદાની સરસ મજાના દર્શન પણ થાય છે. દાદાના દર્શન સાથે ભોજન થાય છે, અને તમે જોઈ શકો છો ભોજન કરી રહ્યા છે અત્યારે લાઈવ. સરસ. આપણે પૂછવાનો પ્રયત્ન કરશું તમને ભોજન કેવું લાગી રહ્યું છે? हिंदी बहुत हिंदी अच्छा बोलते हैं. चला कहाँ से आए आप? इंदौर एमपी से इंदौर से आए हो? जी। तो यहाँ पर आप कैसे आए? मतलब आपको पहले पता था या आते रहते हो? नहीं हर साल आते हैं वैसे। अच्छा, आते रहते हो। तो कैसा लगता है यहाँ पर आके? बहुत शांति मिलती है। स्पेशल यहाँ पे आते हैं आप? हाँ, यहाँ पे और यहाँ से 70 किलोमीटर दूर सारंगपुर जाता है, दोनों जगह जाते हैं। दोनों जगह जाते हो? तो ये दोनों जगह जाते हैं और आते हैं. તમને કેવું લાગે છે? आप भी इंदौर से ही हो? साथ में ही हो आप सब? साथ में बोलो साथ में. अच्छा, उनका नियम है भोजन करते समय. बहुत बढ़िया. दादाजी का नाम आपका? हाँ, अशोक शर्मा, इंदौर में कहाँ से हो आप? इंदौर में नंदा नगर।
નંદનગર બહુ બઢિયા. તો તમે જોઈ શકો છો વ્યુઅર્સ, ઇન્દોર થી પણ અહીંયા આગળ આવે છે, ભોજન લે છે. તમે અહીંના છો સાતમે સબ. તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો બહારથી, એટલે કે આપણે ગુજરાત બહારથી ના રાજ્યથી પણ અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે. ભક્તોની ભીડ છે, ચાલતી જ રહે છે. અત્યારે બપોરને કેટલા વાગ્યા? 12:30 થી 1:45 નો ટાઈમ થઈ રહ્યો છે. એટલે ભોજનાલય છે એ અત્યારે હજુ પણ ચાલી રહ્યું છે. અને કેટલો ટાઈમિંગ થાય ભોજનાલયનો? 11 થી 1. 11 થી 1. અને સાંજનો ટાઈમ 7 થી 8:30. 7 થી 8:30. બંને ટાઈમ ભોજન મળે. બંને ટાઈમ. હા. તમે જોઈ શકો છો આ ભોજન લેવાઈ રહ્યું છે. વિડીયોમાં બની રહો, તમને વિડીયોમાં નવું જોવાનું મળવાનું છે. વિનામૂલ્યે. તો વ્યુઅર્સ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, જે ભોજન લઈ રહ્યા છે, દાદાનો પ્રસાદ લઈ રહ્યા છે. અમને પૂછીશું ભોજન વિશે તમે માહિતી અમને આપશો થોડીક? દાદાનો પ્રસાદ છે એટલે દાદાના પ્રસાદમાં એની કોઈ કમ્પેરિઝન જ નથી. ને કોઈ બી પ્રસાદ હોય, ક્યાંય બી તમે જાઓ, કોઈ બી સ્થળે તમે પ્રસાદ જાઓ તો તમે મન મૂકીને આરામથી શાંતિથી ભોજનનો આનંદ લો. એ જ મોટી વસ્તુ છે. અને જે ભગવાન આપણને ખાવાનું આપે છે બે ટાઈમ, ધેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ યુ કેન એવર થિંક ઓફ. એટલે બહુ જ સારી વસ્તુ છે. અને જગ્યા એટલી રમણીય છે, શાંતિપૂર્ણ છે. તમે બેસો તો તમને આરામથી, તમે 4-5 કલાક અહીંયા બેસો તો તમને આહલાદક લાગે, મનને શાંતિ લાગે. અને બહુ જ સરસ જગ્યા છે. અમે ઓલમોસ્ટ એવરી ઓલ્ટરનેટ મંથ અમે અહીંયા આવતા હોઈએ છીએ. બરાબર. અને બહુ જ સારું છે અને બહુ જ શાંતિ મળે છે હનુમાન દાદાના ચરણોમાં. આપણે સરસ મજાની માહિતી આપી. શુભ નામ જણાવશો? મારું નામ સાત્વિકી ત્રિવેદી છે. અચ્છા, બ્રાહ્મણ છો. અને બ્રાહ્મણની જે સ્પીચ હોય છે, વ્યુઅર્સ બહુ સરસ હોય છે, અલગ હોય છે. ખૂબ સુંદર. આપનું નામ જણાવો માસી? પ્રજ્ઞા ત્રિવેદી. આપનું નામ? આજ્ઞા ત્રિવેદી. જયેશ ત્રિવેદી. તો તમે અહીંયા આગળ આવતા રહો છો, જે ભાઈ આપણને વાત કરી કે ઓલ્ટરનેટ તમે આવતા રહો, તો ફર્સ્ટ ટાઈમ ક્યારે આવ્યા હતા? કેટલા ટાઈમ પહેલા આવ્યા હતા? અમે ગયા વર્ષે આવેલા. ગયા વર્ષે આવેલા. ત્યારથી પછી તમને કન્ટિન્યુ? બસ અમને અહીં આવવાનું બહુ જ મન થાય છે. એનું રીઝન એ છે કે દર્શન પણ સરસ છે. બધા અહીંયા અમને એમ લાગે છે કે અહીંની ભૂમિ સરસ છે. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને ફર્સ્ટ ટાઈમ આવા સાથે જ મને લાગ્યું કે તમારા માટે કંઈક નવો વિડીયો લાવવો છે. વ્યુઅર્સ, તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. અને આહલાદક બધું છે. વાતાવરણ એવું સરસ છે કે આખો દિવસ જાણે અહીંયા જ બેસી રહીએ. ખાસ કરીને આપણે જે તમે બિગનર સિટીમાંથી આવો, અમદાવાદનું જે વાતાવરણ છે, એન્વાયરમેન્ટ છે, તો ટ્રાફિક ને પોલ્યુશન ને નોઇઝ પોલ્યુશન હોય છે. તમે આવો તો તમને એકદમ સાયલેન્ટ લાગે વાતાવરણ. મન પ્રફુલ્લિત થઈ જાય કે ભાઈ આપણે કોઈક સારી જગ્યાએ આયા. એનું કારણ છે કે સરસ મજાનું તળાવ છે, તળાવની જોડે આટલું મોટું મંદિરનું પ્રાંગણ છે અને દાદાના દર્શન, દાદાનું સાનિધ્ય છે. તમને અનુભૂતિ થઈ છે? અનુભૂતિ તો અમારું આખું ગ્રુપ છે 8-10 જણનું, એટલે અમે આવીએ છીએ અને દરેકના કામ સરસ અનુભૂતિ બધાને થઈ. જે પ્રમાણે જે સત પ્રચલિત છે એ વસ્તુ છે. અને તમે આવો એક સર્ટેન પેરીમીટર ની અંદર તમે આવો એટલે ઓટોમેટિક તમને એવું લાગે છે કે ના ભાઈ, તમારું જે એજિટેટેડ માઇન્ડ હોય તમારું સિટીમાં, તમે અહીંયા આવો તો તમારું મન એકદમ કામ ને પીસફુલ થઈ જાય છે. એટલે જેમ અત્યારે આજના જમાનામાં તો જે મનની શાંતિ છે એ મેન છે. બે પૈસા તમારા ઓછા હોય તો એક સમય ચાલી જાય, પણ જે તમારી મનની શાંતિ છે બહુ સારી છે. ઇમ્પોર્ટન્ટ છે, હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, લાઈફ ઇમ્પોર્ટન્ટ છે. અને પોતે આપણા માટે જીવવું છે, બીજા માટે નહીં. આપણે એવરી ટાઈમ શું વિચારે ખબર છે? સવારથી ઉઠીને સાંજ સુધી બીજા માટે જતા રહીએ છીએ, પરંતુ જયારે આવી જગ્યા પર આવે તો પોતાના માટે આવતા એવું લાગે છે. સાચી વાત. એના કરતા સરસ સરસ સરસ. ઓકે, ચલો વ્યુઅર્સ, તો આ હતી ભોજનાલયની જે અપડેટ છે. તમને હજુ પણ તમને કંઈક નવું જોવાનું મળવાનું છે, તો વિડીયોમાં તમે બન્યા રહો. તો વ્યુઅર્સ, અમદાવાદથી આપણને જે મળી ગયા હતા એ પરિવાર છે, એ આપણી સાથે જોડાઈ ગયું હતું અને ભોજનશાળામાં આપણને સરસ મજાની માહિતી આપી છે. અને એ ઓલવેઝ અહીંયા આગળ આવતા રહે છે અને જે પ્રાંગણ છે દાદાનું, અહીંયા આગળ આવતા રહે છે. ધન્યવાદ. તમે મારું નામ ફટાફટ બતાવજો. તમારું નામ બોલજો. મારું નામ છે સાત્વિકી ત્રિવેદી. આપનું નામ? આજ્ઞા ત્રિવેદી. આપનું? પ્રજ્ઞા ત્રિવેદી. જયેશ ત્રિવેદી. તો તમે અહીંયા આગળ કાયમ આવતા રહો છો, બીજાને પણ આવવા માટે પ્રેરણા આપતા રહેજો અને અમે પણ બીજાને પ્રેરણા આપીશું. જય સ્વામિનારાયણ.
તો વ્યુઅર્સ તમે અત્યારે જોઈ રહ્યા છો બપોરનો સમય છે અને બપોરનો સમય રેસ્ટ કરવાનો ટાઈમ હોય છે અને અહીંયા આગળ જે મંદિર છે, મંદિર પ્રાંગણ છે, છોકરાઓને રમવા માટે સરસ મજાની જગ્યા છે, અહીંયા આગળ રમી રહ્યા છે. તો અહીંયા આગળ એક ફેમિલી મળી ગયું છે જે અમારી આસપાસથી જ આવેલા છે. તમે ક્યાંથી આવ્યા છો? અમે આણંદથી આવ્યા છે. તમારું શું નામ છે? લક્ષ્મીબેન પટેલ. તમને કેવું લાગે અહીંયા આગળ આવીને? બહુ સરસ જગ્યા છે. સરસ લાગે? શાંતિવાળી જગ્યા છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા તમે? એકદમ પહેલી વાર. આપનું શું નામ? નિખિલ પટેલ. આપનું? નીતિ. હર્ષભાઈ, તમે એમ કહેશો કે તમે તમારા બાળક સાથે અહીંયા આગળ આવ્યા છો તો તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આગળ? મજા આવે છે અમને. મજા આવી ગઈ છે? ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો ફરી આવવાનું મન થશે અહીંયા આગળ? હા, થશે. તો આ છે ફેમિલી જે આણંદથી આવ્યા છે અને અહીં આગળ મોજ કરી રહ્યા છે. અને ખરેખર તમે સામે જોઈ શકો છો વિશાળ મોટું તલાવ છે અને ત્યાં આગળ દાદાની મોટી મૂર્તિ છે અને અહીં આગળ તમે જોઈ શકો છો રમવા માટેનું છે અને સામે તમે જોઈ શકો છો યાત્રિક ભોજનાલય છે અને ત્યાં આગળ રહેવા માટે રૂમ છે, સુવિધા છે. તો અહીં આગળ તમે પણ આવવાની કોશિશ કરજો અને દાદાના સાનિધ્યમાં એકવાર અવશ્ય આવજો. હાથમાં લઈ. તમે લે લો બેન થોડું પાણી. નજીક આવો થોડાક. હા, લઈ લો, આવશે. તમને પાણી કેવું લાગે ટેસ્ટમાં? સારું છે. એકદમ સરસ લાગે ને?